તો હેલો ફ્રેન્ડ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણો આ કાલે જે આપણે બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કર્યું હતું ને, એમનું આજે આપણે કટિંગ કરવાનું છે. કઈ રીતે કટિંગ કરવું એ હું તમને આજે શીખડાવીશ, સ્ટેપ બાય સ્ટેપ, કે કઈ રીતે આપણે કટિંગ કરવાનું છે. ઓકે, તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે જ્યારે આ રીતે બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ કરી લીધું હોય છે ને, તો ત્યારે બ્લાઉઝને એવી રીતે ગમે ત્યાંથી કટિંગ નહીં કરી નાખવાનું. બ્લાઉઝને હંમેશા પહેલાં તમારે અહીંથી કટિંગ કરવાનું, આ રીતે કટિંગ કરવાનું છે. ધ્યાનથી જોજો કે હું કઈ રીતે કટિંગ કરું છું, બરાબર છે. બ્લાઉઝને પણ કટિંગ કરવાની કળા હોય છે. તમે જે બ્લાઉઝને વ્યવસ્થિત કટિંગ કરો, એકદમ સરસ રીતે, તો એનું ફિટિંગ અને ફિનિશિંગ સરસ આવે છે. ઘણા બહેનો કેવું કરતા છે કે ઉતારમાં એવું કટિંગ કરે છે ને પછી સીવવા ટાઈમે એને એટલી પ્રોબ્લેમ થાય છે, પછી એવી રીતે કહે છે કે અમારું બ્લાઉઝ ખરાબ થઈ ગયું, નથી સારું કટિંગ થતું. પછી આ લાઈનને તમારે કટિંગ કરવાની આ રીતે અહીંયા સુધી, બરાબર છે. પછી અહીંયાથી અહીંયા કટિંગ નાખવાનું. ઓકે, પછી આ ડાટ જે આપણે અહીંયા ડ્રોઈંગ કર્યો હતો ને, એ ડાટને કટિંગ કરવાનું છે આ રીતે. ગોળાકાર શેપ આપી અને કટિંગ કરવાનું. હું તમને બ્લાઉઝ ઉપર કઈ રીતે રાખીને કટિંગ કરવું એ પણ શીખડાવીશ. પણ અત્યારે મારું મશીન અહીંયા ક્લાસે હોય છે, અહીંયા ઘરે નથી હોતું, એટલે મને નથી ટાઈમ મળતો કે હું તમને બ્લાઉઝ પણ ટીચ કરતાં શીખડાવું. પણ આ મારા બધા બ્લોગ પૂરા થઈ જશે એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બ્લાઉઝ પણ કઈ રીતે કટિંગ કરવું એ શીખડાવીશ. પછી અહીંયાથી તમારે આ રીતે થોડુંક મોટું જ કટિંગ કરી લેવાનું છે સાઈડમાંથી, કે આપણે આપણો જે આર્મહોલ ડાટ છે એને આપણે કટિંગ કરવાનું છે. અને કાલના વિડીયોમાં મારા કંઈક ભૂલ થઈ ગઈ છે, તો એ બદલ સોરી. મેં તમને અહીંયા આર્મહોલનો ડાટ કીધો હતો કે અહીંયા આર્મહોલનો ડાટ લેવાનો, પણ સોરી, એ આર્મહોલનો ડાટ નહીં કહેવાનો, એને વેસ્ટ ડાટ કહેવાનો. કાલના વિડીયોમાં મેં ઘણી વખત અહીંયા આર્મહોલ ડાટ એવી રીતે કીધું છે. તો આર્મહોલ ડાટ નથી, આપણો વેસ્ટ ડાટ, એટલે કે આપણો કમરનો ડાટ છે. તો ભૂલથી બોલાય તો એ બદલ સોરી. ને આ આપણો આર્મહોલ ડાટ છે, બરાબર છે. એક મારી એ ભૂલ હતી, બરાબર. હવે આ ડાટ જે છે આર્મહોલ ડાટ, એને આપણે માઇનસ કરવાનું છે. પણ એ પહેલાં આપણે અહીંયાથી જે આપણી આ એક્સ્ટ્રા લાઇન ડ્રો કરી હતી ને, એ કટિંગ કરીશું. અને કઈ બાજુ તમારે આ હૂક પટ્ટી મૂકવી છે અને ક્યાં પ્લસ કરવાનું છે એ પણ હું તમને આજે જણાવીશ. કે તમારે આગળ આઈને હૂક કરવી છે કે પાછળ કરવી છે, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. હું પાછળવાની છું એટલે અહીંયા એક્સ્ટ્રા હું કાપડ નથી વધારતી. જો તમારે આગળ આઈ હૂક કરવી હોય તો તમારે અહીં આ બાજુ હાફ ઇંચ વધારવાનું રહેશે. ને આ પ્રિન્સેસ કટ છે, ક્યાં તમારે પ્લસ કરવાનું રહેશે સિલાઈ કરવા માટે, એ પણ હું તમને આમાં સમજાવી દઈશ. પછીથી આ ગળું અહીંયાથી ગળું કટિંગ કરી નાખશું આપણે આ રીતે. ત્યાંનો આપણે જે ડાટ માઇનસ કરવાનો છે, ડાટ પણ આપણે માઇનસ કરી દઈશું. આ રીતે આપણું ગળું કટિંગ થઈ ગયું. હવે આપણે આ ડાટને આ રીતે અહીંયા ઉપર એકદમ કડક છે, ફાટવાની ડર લાગતો હોય છે, એટલે આ રીતે માઇનસ કરી દેવું આપણે ડાટને. જે આપણી જે ડ્રોઈંગ કરેલું છે ને એની ઉપર જ આપણે આ રીતે કરવાનું. માઇનસ કરવાનું છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા આ રીતે. આને કટિંગ કરી અને પછી ચોંટાડી દઈશ. ગ્લુની મદદથી હું આને ચોંટાડી દઈશ. આ રીતે ચોંટાડી દેવાનું.
હવે અહીંયા આપણો એક નવો આર્મહોલ બની ગયો છે, તો અહીંયા ઉપર નીચે ગયો છે એને આપણે વ્યવસ્થિત શેપમાં ફરીથી આપી દેવાનું છે. શેપ આપીને તો આ રીતે શેપ આપી અને નવો આર્મહોલ આપણે ડ્રોઈંગ કરી લેવાનો આપણો ફરીથી. આ રીતે નવો આર્મહોલ આપણે ડ્રો કરી લેશું અને પછી એને કટ કરી દેશું. અહીંયાથી આ રીતે નિરાતે કટિંગ કરવાનું, જેથી તમારો ફાર્મો ખરાબ ના થાય અને સરસ મસ્તનું કટિંગ થાય, એટલે બ્લાઉઝનું પણ ફિટિંગ અને ફિનિશિંગ એકદમ સરસ આવે. ઉતાવળ નહીં કરવાની. આ રીતે આપણો આ જે આગળનો પાર્ટ છે એ તૈયાર ગયો છે. જે બહેનો એ મારો પાછળનો વિડીયો, આ જે પાછળના ભાગનો વિડીયો નથી જોયો એ પ્લીઝ વિડીયાને જોવો અને પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે પ્રિન્સેસ કટ, પેકનેક, ડીપનેક કઈ રીતે ફરમાં બનાવવા અને કટિંગ કરવા. હવે અહીં આપણે પ્રિન્સેસ કટ આપવાનો છે ને, તો પ્રિન્સેસ કટ કઈ રીતે દેવો એ પણ હું તમને દેખાડું છું. પ્રિન્સેસ કટમાં આપણે અહીંયાથી પહેલાં બેની વચ્ચેનો ભાગ લઈ લેવાનો આ રીતે, પછી એક માર્ક કરી દેવાનું અને અહીંયા 0.25 આપણે આ રીતે અંદરની સાઈડ આવવાનું. અહીંયા 1/2 ઇંચ. હવે ત્રણેય મેજર આપણું કર્યું છે એને આ રીતે શેપ આપી દેવાનું. આ રીતે શેપ આપી શેપરની મદદથી આ રીતે શેપ આપી દેવાનું. આ રીતે શેપ આપવાનો છે. તમે શેપ આપી દીધો છે મેં. હું હવે આને કટ કરીશ. તો આટલું ડ્રોઈંગ થઈ ગયું છે. હવે આને આપણે કટ કરી લેવાનું છે. આ રીતે કટ કરી લેશું. પ્રિન્સેસ કટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને જે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ નીકળ્યો છે એને માઇનસ કરી દેવાનું છે. એ માઇનસ થઈ ગયો, આટલો માઇનસ કરી દેવાનો. બરાબર. હવે આને અહીંયા મસ્ત એક ગોળાકાર શેપ આપી દેવાનો છે. આ રીતે એટલું સરસ પ્રિન્સેસ કટનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જો અહીંયા જોઈ શકો છો કે ક્યાંય પણથી એક પણ જગ્યાએથી વધારે નહીં હોય. આ રીતે તમારે ચેક કરી લેવાનું. આ રીતે ચેક કરી લેવાનું છે. જો ઓકે, આ રીતે ચેક કરીને જ તમારે કરવાનું. તો અહીંયા આપણે પ્રિન્સેસ કટનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે કટિંગ થઈને. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને મારા નેક્સ્ટ વિડીયો કોઈ પણ આવશે તો એના વિશે પણ હું તમને થોડી ઘણી માહિતી આપીશ. રોજ નવા વિડીયો અપલોડ કરતી હોય છે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.